મારું 5 વર્ષ શું નહીં, પણ હું તો નેક્સ્ટ આગળના 20 વર્ષના વિઝન ઉપર ચાલવા વાળો વ્યક્તિ છું. તમે કીધું કે જયારે મોદી સાહેબ અહીંયાથી નીકળે તો 3 કિલોમીટર સુધી કોઈ ચાકુ નહીં, ગેસ નહીં, બરોબર? તો સમજી લો કે અહીંયા કિચન છે, અહીંયાથી મોદી સાહેબ નીકળે છે, બરોબર? 3 કિલોમીટર કંઈક કંઈક નહીં, ખાલી શાકભાજી ને બધું થોડું સમજો એ બધું. તો સાહેબ મોદી સાહેબ નીકળ્યા તો કેટલી વારમાં તમારે પછી બનાવવાનું ક્લિયર ને જમાવવાનું? તો એ દરમિયાનની અંદર ઘણા બધા પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ્સ આપણે ફોલો કરવાના હોય છે. મોદી સાહેબ શું જમશે એનો પણ એક પ્રોટોકોલ છે, અને એ ડિસાઇડ થતું હોય છે પીએમઓ માંથી, અને એ 18 થી 24 કલાકની અંદર પીએમઓ માંથી આવે, અને એ એસપીજી ની સિક્યુરિટીની અંદર જોવામાં આવતું હોય છે. જેવું અમારો અનુભવ છે લક્ઝરી ઇવેન્ટ અને નોર્મલ ઇવેન્ટ, લોકલી આપણે કહી શકીએ, ત્યાં ચોરીનો મુદ્દો ઘણો હોય છે. એ કિંતુ પરંતુ જે એ ચોરીના પ્રશ્નો કરતા હોય છે, એના કારણે કેટલીક કંપની પણ બદનામ થતી હોય, એમના ઓનર પણ થતા હોય છે, અને એવું લગભગ કરતા નથી. આપણે પેન ગુજરાત કામ કરીએ છીએ, અને સાથે સાથે આપણે રાજસ્થાનમાં સુમેરપુર છે, મીનવાલ છે, સાચોર છે, આપણા જે બોર્ડર ઝોનના જે બી એરિયા છે, જાલોર, સિરોહી, પાલી, જોધપુર સુધી આપણે કામ કરતા હોઈએ છીએ, અને આપણને ઓપોર્ચ્યુનિટી મળતી હોય, ફ્લાઇટ બોલાવે તો બહાર પણ જતા હોઈએ છીએ. આવું છે જેના ઇન્ડસ્ટ્રીમાં આવું છે, કેટરિંગ ઇન્ડસ્ટ્રીમાં આવું છે, બરોબર? તો એને શું ધ્યાનમાં રાખવું પડશે? તમારી સલાહ છો એને શું છે એમના વિશે? માત્ર ગુજરાતની અંદર આંકડો કહું તો 60,000 કેટરર્સ ઓન ઓફિશિયલ છે, બરાબર? તો 60,000 કેટરર્સ હોય તો યુવાનોને કામ મળવાનું જ છે. જેમ કે એમની માસ્ટરી ફ્રૂટ કટિંગ ની અંદર હોય તો એની અંદર કામ કરો, તમારે ડિસ્પ્લે ડેકોર ની અંદર કામ કરો, સલાડ ની અંદર તમારી પાસે ઇનોવેશન્સ હોય, તમારું ફૂડ નું પેશન્સ હોય તો એની અંદર મળે છે.